સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં જે ઘટના બની છે, મોટા સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરત શહેરમાં આજે ફરી એકવાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। લીંબાયત પોલીસ અને એસએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું છે। અલગ અલગ સ્થળ પર જે ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહ્યું છે। વસીમ પાર્સલના ઘરે દાદાનું બુલડોઝર ચાલ્યું છે। સુરત શહેરમાં આજે ફરી એકવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। એસએમસીએ આ મોટી કાર્યવાહી કરી છે। લીંબાયત પોલીસ પણ તેમાં જોડાઈ છે। મોટો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વસીમ પાર્સલના ઘર પર જે બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરાઈ છે। મેગા ડિમોલિશનની આ કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે આરોપી છે વસીમ છે, જે અનેક જેને ગુના આચરેલા છે, તે વિશે વધુ જાણકારી આપશો અને સાથે ત્યાં કેવા દ્રશ્યો, પોલીસની અને એસએમસીની કેવી કાર્યવાહી? જી મિત્તિલ, સમગ્ર ગુજરાત રાજ્યની આ સૌથી મોટી આ ઘટના હશે, કારણ કે અસામાજિક તત્વો અને જે લિસ્ટેડ જે બુટલેગર છે તેમની ગેરકાયદેસર જે મિલકત છે તેમાં દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને સતત ચોથા દિવસે વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે। વસીમ પાર્સલની જે ગેરકાયદેસર જે ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું તેનું અહીં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લીંબાયત ઝોન અને સુરત લીંબાયત પોલીસ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, મોટો જે કાફલો છે તે અહીં ખરડી દેવામાં આવ્યો છે। વસીમ પાર્સલની વાત કરીએ તો તેના વિરુદ્ધ 28 જેટલા જે ગંભીર ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। દુષ્કર્મ, મારામારી, ખંડણી, ધામધમકી સહિતના 28 જેટલા જે ગંભીર ગુનાઓ છે તે તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। આ સાથોસાથ પાસાનો પણ આ આરોપી છે। આખરે સુરત પોલીસ દ્વારા જે વસીમ પાર્સલ ઉપર લાલ આંખ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો વહેલી સવારથી જ સુરત પોલીસ જે છે તે અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે। જી સર, મેગા ડિમોલિશન શું કહેશો? હાલ સીપી સાહેબની સૂચના મુજબ, એસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબની સૂચના મુજબ એસએમસીને સાથે રાખીને જે ગંભીર પ્રકારના આરોપીઓ હતા અને આરોપી હાલ વસીમ પાર્સલ કરીને લીંબાયત પોલીસ સ્ટેશનનો એક છે ગુનેગાર, રીઢો ગુનેગાર છે અને તેમનું ગેરકાયદેસર બાંધકામ હોય, જેથી એસએમસીએ કીધેલું છે કે વેરીફાઈ કરતા ગેરકાયદેસર બાંધકામ હોય જેની તોડી પાડવાની કામગીરી ચાલુ છે હાલ। સર, વસીમ પાર્સલ ઉપર કેટલા ગુનાઓ નોંધાયા છે, કયા કયા ગુનાઓ છે? એના વિરુદ્ધમાં 36 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે અને 4 થી 5 વખત એ પાસામાં જઈને આવેલો છે। સર, આ ક્રિકેટ બોક્સ છે કેટલા વખતથી ધમધમી રહ્યું હતું? છેલ્લા 3 વર્ષથી ઇલીગલી રીતે અને એસએમસીની પૂર્વ મંજૂરી લીધા વગર બાંધકામ કરીને ચાલુ હતું। તો આપ જોઈ શકો છો, એસએમસીનો જે ખુલ્લા પ્લોટ જે છે ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર રીતે આટલું મોટું ક્રિકેટ બોક્સ જે છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું અને આખરે પોલીસે જે વસીમ પાર્સલનું જે ગેરકાયદેસર જે ક્રિકેટ બોક્સ છે તે તોડી પાડવામાં આવ્યું છે। સર, કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? હાલ અત્યારે તો સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસના કહ્યા મુજબ એ લોકોના જે અહીંયા ટેમ્પરરી સ્ટ્રક્ચર જેટલા પણ અવેલેબલ છે, પાછળ એક પાકી રૂમ બનાવી છે, એટલે અત્યારે હાલ પૂરતું અમે પોલીસના કહ્યા મુજબ, ડીસીપી સાહેબના કહ્યા મુજબ અત્યારે કામગીરી ચાલુ કરી છે। સર, 3 વર્ષથી આ ક્રિકેટ બોક્સ એસએમસીને નહીં દેખાયું? એસએમસી દ્વારા સમયાંતરે અહીંયા નોટિસો આપવાની કામગીરી કરવામાં આવેલ જ હતી અને પોલીસ બંદોબસ્તની પણ માંગણી અગાઉ પણ કરવામાં આવી હતી। 3 વર્ષથી નોટિસ આપવામાં આવે છે, આટલું મોટું પૈસા કમાઈ રહ્યો છે, લાખો રૂપિયા દર મહિને, એસએમસીને ખોટ જઈ રહી છે। એમાં એકચ્યુઅલી માથાભારે તત્વ છે, કોર્પોરેશનના સ્ટાફને પણ એ લોકો હાનિ પહોંચાડી શકે એમ હતા, એના કારણે કોર્પોરેશન દ્વારા કામગીરી થઈ શકેલ ન હતી, એટલે આજે પોલીસની હાજરીમાં આ કામગીરી આજે કરવામાં આવી રહી છે। 3 વર્ષમાં પોલીસનો માંગી હતી, પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો ડિમોલિશન? બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો।
હા. તો આપ જોઈ શકો છો 3 વર્ષથી આ રીતે ક્રિકેટ બોક્સ ઊભું કરી દેવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા દર મહિને અહીં જે રીઢો આરોપી છે તે કમાઈ રહ્યો હતો. ક્યાંક ને ક્યાંક એસએમસીની જે છત્રછાયા છે તેમાં છત્રછાયામાં આટલું મોટું જે ક્રિકેટ બોક્સ છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આખરે જે રીતે ગૃહ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદ તમામ જે ગેરકાયદેસર જે મિલકતો છે તેની પર હટોડા અને દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ. તો એસએમસી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ રહી છે. લીંબાદ પોલીસ અને એસએમસી દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. વસીમ ઉર્ફે વસીમ પાર્સલની જે મિલકતો છે ત્યાં બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરાઈ રહી છે.